શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ 6 વિભાગ ફાળા દ્વારા આયોજિત પ્રથમ વખત આત્મનિર્ભર 22મો સમૂહ લગ્નોત્સવ। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના સમૂહ લગ્ન જે 22મો સમૂહ લગ્ન છે તે આજે આપણે આ સ્થળ છે કોટડા જળોદર સિંહ ટેકરી ત્રિકમ સાહેબ મંદિર। અહીંયા કને આ બધી પાર્કિંગની વ્યવસ્થા છે અને સામે આપણે જે આજે સમૂહ લગ્ન 22મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે તો તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું અને કેટલા જોડકા છે, કેવો પ્રોગ્રામ છે, તો વિડીયોમાં બને। મિત્રો, આજે છે 1 મે 2026 બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અને આજે શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ 6 વિભાગ ફાળા દ્વારા આયોજિત પ્રથમ વખત આત્મનિર્ભર 22મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે આજે આપણે અહીં માહિતી મેળવીશું। તો આજે 22મા સમૂહ લગ્નમાં કુલ 32 જોડકા છે અને મિત્રો, લોકેશનની વાત કરીએ તો નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામની બાજુમાં સિંહ ટેકરી આવેલ છે, જ્યાં આપણે ત્રિકમ સાહેબ બાબાનું મંદિર છે અને મંદિરના પ્રાંગણમાં અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે 22નો સમૂહ લગ્ન આપણે નિહાળીશું અને 22મા સમૂહ લગ્નના લગ્ન વિધિના આચાર્ય શ્રી જયંતિલાલ વેલજીભાઈ શેખા ગામ વિથોણ અને લગ્ન વિધિના ઉપાચાર્ય શ્રી નરેશભાઈ જયંતિભાઈ દવે નખત્રાણા। સમૂહ લગ્નના મુખ્ય મહેમાન શ્રી માનનીય વિનોદભાઈ એલ ચાવડા સાંસદ શ્રી કચ્છ મોરબી અને આમંત્રિત સંતો તથા મહંતશ્રીઓ અને સમાજના આમંત્રિત 6 વિભાગના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીઓ। તો મિત્રો, હવે આપણે પહોંચી આવ્યા છીએ મેન ડોમમાં, જ્યાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ચાલુ છે। તો અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો કેટલા માણસો છે અને અહીંયા જોડકા પણ બધા કમ્પ્લીટ છે, તે પહોંચી આવ્યા છે અને લગ્નની વિધિ અહીંયા શરૂ થઈ ગઈ છે। અને મિત્રો, સમૂહ લગ્નમાં આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર પણ મળ્યા, તેનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજના સમૂહ લગ્નમાં જ્યારે ગરમીની હાલ સિઝન છે, છતાં આજનો દિવસ પવન સારો લાગ્યો હતો, જેના કારણે માણસોને થોડીક રાહત મળી હતી। અને ત્યારબાદ આપણે બહાર નીકળી અને જે મેન અહીંયા મંદિર છે ત્રિકમ સાહેબનું, ત્યાં પણ આપણે પ્રવેશ દ્વાર કને પહોંચી ગયા છીએ અને આ છે સુંદર મજાનું એવું પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વારની અંદર આપણે જઈ અને ત્રિકમ સાહેબ બાબાના આપણે દર્શન કરીશું અને ત્યારબાદ ફરી આપણે સમૂહ લગ્નનું આયોજન નિહાળીશું। તો સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ। તો અહીંયા જે ત્રિકમ સાહેબનું સામે મંદિર આવેલું છે સુંદર મજાનું અને આજુબાજુમાં ઘણા વૃક્ષો અને બગીચો પણ બનાવવામાં આવે છે। તો મિત્રો, આપણે સંત શ્રી ત્રિકમ સાહેબને દર્શન કર્યા અને ત્યારબાદ જ્યાં પ્રાંગણમાં જે વૃક્ષો છે તેના નીચે આપણા મહેમાનો જે બેઠા છે તેનો પણ આપણે દ્રશ્ય લઈ લઈએ। અને મિત્રો, હવે આપણે ભોજનાલયમાં પહોંચી આવ્યા છીએ। તો સામે જે મંડપ છે તે ભોજનાલયનું છે। આ ભોજનાલય આપણે ત્રિકમ સાહેબ મંદિરની પાછળની સાઈડમાં આવેલો છે અને આજે પવન પણ સારો લાગી રહ્યો છે, તમે મંડપને જોઈને અનુમાન કરી શકો છો। અને આ ભોજનનો જે મંડપ છે, એક બાજુ બહેનો અને બીજી બાજુ આપણે ભાઈઓ છે તે ભોજન કરી રહ્યા છે। અને અહીં ભાઈઓની જે લાઈન છે ભોજનની તે તમે જોઈ શકો છો। તો હાલ ગરમીની સિઝન છે અને સમૂહ લગ્ન આ જ સિઝનમાં થતા હોય છે, ત્યારે અહીંયા સ્ટોલો દુકાનો પણ ઘણી બધી હોય છે, જ્યાં શેરડી રસ અને ઠંડા પીણા વગેરે દુકાનોમાં પણ બાળકો માટે પણ નાસ્તો એવું મળતું હોય છે।
અને આ મંડપ છે તે વરકન્યાના માટે છે, ભોજન માટે. તો વરકન્યા બધા તમામ અહીંયા જમી ગયા છે અને થોડા ઘણા જે મહેમાનો અહીંયા બાકી છે જમવામાં તે પણ અહીંયા બેસી અને જમી રહ્યા છે. સમૂહ લગ્નમાં જે આવતા મહાનુભાવોનો અહીંયા જે સન્માન કરવામાં આવે છે અને માઇક દ્વારા દરેક જે સૂચના અને અહીંનો જે કાર્યક્રમ વિશે પણ બધું અહીંથી જે સંચાલન કરવામાં આવે છે. તો હાલ લગભગ બધાએ ભોજન કરી લીધું છે અને ભોજન કર્યા બાદ ફરી અહીંયા એકઠા થયા છે મંડપ નીચે. તો હાલ અહીંયા કને સન્માનનો જે કાર્યક્રમ ચાલુ છે અને હવે ત્યારબાદ અહીંયા જે જાન પ્રસ્થાનનો જે કાર્યક્રમ તે પણ શરૂ થશે, તે પણ આપણે જોઈશું. શ્રી પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ તરફથી 22મા સમૂહ લગ્નમાં દરેક કન્યાઓને 3 ડોર કબાટ અને પેટી પલંગ, ગાદલા સેટ, બેડ સેટ, બ્લેન્કેટ, મિક્સચર, વાસણ કીટ આમ 36 આઇટમ સમાજ તરફથી આપવામાં આવશે. અને મિત્રો હવે આપણે પહોંચી આવ્યા છીએ કન્યાદાન વિભાગમાં. તો આ જે હોલ છે મોટો, જ્યાં આપણે કન્યાદાન અહીંયા જે રાખવામાં આવ્યું છે, દરેક જે જોડકાને અલગ અલગ નંબર સહિત અહીંયા રાખી દેવામાં આવ્યા છે. જ્યારે જાન પ્રસ્થાન થશે ત્યારે પોતપોતાના નંબર ઉપર ટોકન લઈ અને આ પોતપોતાનો સામાન તે લઈ જઈ શકે. તો કન્યાદાનમાં પણ વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા. અને મિત્રો હવે જાન પ્રસ્થાનનો પણ સમય થઈ ચૂક્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે વિદાયનો કાર્યક્રમ હાલ ચાલુ છે તે પણ આપણે નિહાળીશું. મજાની આપણી કવિઓની કેટલીક રચનાઓ આપણે માણી રહ્યા હોઈએ. હું આપ સૌનો અને આપણી સમાજનો નાનકડો કલાકાર, આપ સૌના આશીર્વાદનો અભિલાષી ઋષિ વાઘેલા ખાસ કોટડા જબરદસ્તી અને આવડ સાઉન્ડના સથવારે આપણે દીકરીઓને અને મિત્રો તમે બધાને ખ્યાલ જ હશે કે આપણા જે પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના જે અહીંયા સમૂહ લગ્ન સિંહ ટેકરી ત્રિકમ સાહેબના મંદિરના પ્રાંગણમાં થતા હોય છે, તે દરેક આપણે જ્યારે અહીંયા વિદાયનો પ્રોગ્રામ થાય જ્યારે તે વખતે અહીંયા મંદિરમાં જે વિદાયથી પહેલાં જે વર અને કન્યા અહીંયા દર્શન કરવા માટે જાય અને દર્શન કર્યા બાદ અહીંથી જે જાન અહીંયાથી પ્રસ્થાન થાય છે. તો મિત્રો આપણા સમૂહ લગ્નના આયોજનના આપણે વિડીયો બનાવવાનો ઘણો આપણે ઉત્સાહ હોતો હોય, પરંતુ આપણા સગા અને સંબંધીમાં જે લગ્ન હોતા હોય છે જેના કારણે આપણે ત્યાં પણ ટાઈમ દેવો પડે અને આપણા મહેમાનો પણ ઘણા એવા આપણે અહીંયા જે ભેગા થાય તેને પણ આપણે મળવું પડે, વાતચીત કરવી પડે. તો આપણે જેટલો પણ ટાઈમ મળે તે દરમિયાન આપણે જે શૂટ લીધો છે. અને મિત્રો આ 22મા સમૂહ લગ્નનો વિડીયો તમને કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. અને તમે પણ સમૂહ લગ્નમાં અહીં આવ્યા હતા કે નહીં તે પણ કમેન્ટમાં લખી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો, નવા વ્લોગ અને નવા લોકેશન સાથે.